ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત. જ્યારે પ્રભુ જીવને ક્લેશયુક્ત જુએ છે, જેમ વ્રજગોપિકાઓ 84-252 અંદર જે જીવોને તાપાત્મક વિરહ થયો છે તે જીવોને માટે જેમ પ્રભુએ એમના સકલ મનોરથો પૂર્ણ કર્યા, જેમ વ્રજગોપિકાઓના મનોરથ પૂર્ણ કર્યા, એમ જો જીવ અલૌકિક તાપક ક્લેશથી જો યુક્ત છે તો તેવા જીવના મનોરથ પણ પ્રભુ અવશ્ય પૂર્ણ કરે છે. પણ ક્લેશયુક્ત જીવ હોય, એના હૃદયમાં ભગવત દર્શનનો તાપ હોય, એ ક્લેશને જોઈને, ક્લેશયુક્ત દૃષ્ટવા અર્થાત જોઈને કૃપાયુક્તો યદા ભવેત, એક દિવસ પ્રભુ કૃપાયુક્ત થાય છે. અને જે દિવસે પ્રભુ કૃપાયુક્ત થઈને જીવ ઉપર કૃપા કરે છે ત્યારે અંતસ્થ બિરાજેલા પ્રભુ એ બહાર પ્રકટ થઈને જીવના સકલ મનોરથ પૂર્ણ કરે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે. વ્રજગોપિકાઓ પણ ભગવત દર્શનને માટે એ જ ક્લેશ અનુભવે છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યષ્ટ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. વ્રજભક્તોએ રુદન કર્યું છે. હૃદયમાં તાપ હોય, એ તાપ જ્યારે હૃદયમાં પણ ન સમાય ત્યારે એ વિરહાશ્રુના રૂપમાં નેત્રમાંથી બહાર પ્રકટ થાય છે. જેમ વર્ષાકાળની અંદર સરોવર ભરાય અને છલકાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, આપણા ઘરે રહેલો જલનો ઘડો જલ ભરતા ભરતા જેમ પરિપૂર્ણ થાય ત્યારે છલકાઈ જાય, એમ ભક્તનું હૃદય પણ જ્યારે તાપાત્મકતાથી જ્યારે અતિશય આતપ્ત થાય છે ત્યારે એ નેત્ર દ્વારા વિરહાશ્રુથી છલકાય છે. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પ્રભુના દર્શનને માટે વ્રજભક્તોએ તાપ કર્યો. અને એ તાપને 3 પ્રકારે અહીંયા બતાવ્યો છે. એક તો વ્રજભક્તોએ ગાન કર્યું છે, પ્રભુના ચરિત્રોને ગાયા છે. ચરિત્રોને ગાઈને પ્રભુને કહ્યું કે હે પ્રભુ, એવા પ્રભુ આપ મને દર્શન આપો. ત્યાર પછી પ્રલપંત્ય અતિશય પ્રલાપ કર્યો છે. અને ત્યાર પછી છેલ્લે દેહાનુસંધાન ભૂલીને રુદન કર્યું છે. આ 3 પ્રકારને ક્લિષ્ટ માનસ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવનું ક્લિષ્ટ માનસ છે, ક્લેશયુક્ત માનસ છે. તાપને પ્રકટ કરવાના 3 પ્રકારો છે. અને જ્યારે આ તાપને પ્રભુએ જોયો ત્યારે તાસામાવિરબુચ્છૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ એટલે કામ, જે કામના મનને પણ મથનારા છે, કામના મનનું પણ જે મંથન કરનારા છે, તે પ્રભુ ત્યાં સાક્ષાત પ્રકટ થયા. કેવી રીતના? સ્મયમાન મુખાંબુજ, અલૌકિક હાસ્યથી. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસની બહુ સીધી સાદી અને સરળ ભાષામાં એક વાક્યમાં કહી દેવું હોય, જો અહીંયા પ્રભુ હસતા હસતા પધાર્યા છે.
આપણા માટે કોઈ રડે તો એ વ્યક્તિ આપણને કેટલો પ્રિય લાગે. યદ્યપિ આપણે તે વ્યક્તિના સંસારના જ કોઈ સંબંધમાં છીએ, પણ જે જીવ સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરીને, સર્વ આસક્તિઓને છોડીને, સર્વ વિષયોને છોડીને, તે વિષયોની વાસનાઓને છોડીને માત્ર ને માત્ર એક પ્રભુ માટે રુદન કરે, માત્ર ને માત્ર એક પ્રભુને માટે પ્રલાપ કરે, માત્ર ને માત્ર ભગવત ચરિત્રનું ગાન કરે, એવા જીવને માટે પ્રકટ થવું એ પ્રભુ માટે અતિ આહલાદક છે, અતિ આનંદરૂપ છે. તે જીવના મનોરથ પૂર્ણ કરવાને માટે પ્રભુ લાલાયિત રહે છે. પ્રભુના હૃદયમાં એ ઉત્સાહ હોય છે કે ક્યારે જાઉં એ જીવના ઉપર, ક્યારે જઈને એની સર્વ વસ્તુને, એની સર્વ સત્તાને હું અંગીકાર કરું, ક્યારે જઈને એ જીવના સકલ મનોરથો હું પૂર્ણ કરું. કેવલ તાપ જુઓ, ગઈકાલે કહ્યું તું ને, કંઈ જ ન કરો, ડાબી બાજુની જગ્યાએ કાલે જે આવ્યા છે એને ખબર હશે, જમણી બાજુ વળી જાવ. બસ ખાલી એક દિશા બદલાવાની છે. જે તાપ સંસારમાં છે, જે તાપ અહંતા મમતાત્મક સંસારની અંદર લૌકિકના એના એક એક પદાર્થોમાં જે તાપ આપણે કરીએ છીએ, બસ એને પ્રભુમાં વાળી દો. સ્મયમાન મુખાંબુજ, તમારી સમક્ષ પણ તમારા ઘરે બિરાજતા પ્રભુ પધારી અને અલૌકિક હાસ્ય દ્વારા તમને દર્શન આપી અને તમને અલૌકિક વાર્તાનું સુખ પ્રદાન કરશે. પીતાંબર ધારણ કરેલા, અનેકવિધ માલાઓને શ્રીકંઠમાં ધારણ કરેલા પ્રભુ સાક્ષાત મન્મથ, એવા કામના મનને પણ મથનારા એવા પ્રભુ ત્યાં પ્રકટ થયા. એક ભૌતિક કામ છે, એક આધ્યાત્મિક કામ છે અને એક આધિદૈવિક કામ છે. જે દેવતાના રૂપમાં કામ છે એ ભૌતિક કામ છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જે જીવોના હૃદયમાં ભગવદ વિષયક કામ છે તે આધ્યાત્મિક કામ છે. અને એવા બંને પ્રકારના કામોનું જે મંથન કરે છે, એ બંને પ્રકારના કામોનું જે નિયમન કરીને એને મથીને જ્યાં પોતાનો વિજય જે સાધે છે, એવા પ્રભુ એ સાક્ષાત મન્મથના પણ મન્મથ આધિદૈવિક અલૌકિક કામ છે. એવા પ્રભુ તાપક ક્લેશનું ફલ પ્રદાન કરે છે પોતાની સન્નિધિનું દાન કરીને. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, સદા ઉદ્વેગ રહે કૃષ્ણ દર્શનમાં, જેનું માનસ સદા ક્લેશયુક્ત રહે. કબ મિલોગે નંદલાલ, કબ મિલોગે નંદલાલ. અને ત્યાર પછીનું લક્ષણ વૈષ્ણવનું બતાવતા આપ આજ્ઞા કરે છે, લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. બહુ મહત્વનો વિષય છે. લૌકિક અને વૈદિક આ બંને કાર્યો જીવ કરે, પણ લોક સંગ્રહવત કરે, લોકને દેખાડવાને માટે કરે, કપટ બુદ્ધિથી કરે. ભગવાનમાં ઉદ્વેગ થવો, ભગવાન વિના ઉદ્વેગ થવો અને પ્રભુના દર્શનને માટે ક્લેશ કરવું, આવા અલૌકિક કર્તવ્યોનું વહન એક વૈષ્ણવ કેવી રીતના કરી રહ્યો છે? તો લૌકિક વૈદિકને કરતા કરતા કરી રહ્યો છે. આ બીજા કોઈની વાત નથી, આપણી જ વાત છે. આપણે સૌ લૌકિકમાં પણ છીએ, અવસર પ્રાપ્ત થતા વૈદિકને પણ સાધીએ છીએ. આ જ પ્રકારે જીવનને જીવતા જીવતા અલૌકિકતામાં જીવે
પોતાના અંતઃકરણને પરિવર્તિત કરવાનું છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. લૌકિક અને વૈદિક બંનેને અંદર અનાસ્થાથી કાર્ય કરવું. આપણે લૌકિક વૈદિક કરીએ છીએ, પણ ફરક એટલો છે, આપણે એમાં ફસાઈ જઈએ છીએ. લૌકિકની અંદર ફસાઈ જઈએ છીએ, વૈદિકની અંદર ફસાઈ જઈએ છીએ. લોક સંબંધી સર્વ પદાર્થો અને સર્વ વ્યવહારને લૌકિક કહેવાય. વૈદિક કર્મજન્ય સર્વ પદાર્થ અને સર્વ ચેષ્ટા અને ક્રિયાને વૈદિક કહેવાય. એ બંને કરીએ છીએ, પણ એમાં આપણે ફસાઈ જઈએ છીએ. શ્રીમદ ભાગવત કહે છે કે જીવે લૌકિક વૈદિક ક્યાં સુધી કરવું જોઈએ? લૌકિક વૈદિકનો આગ્રહ ક્યાં સુધી રાખવો જોઈએ? તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા મત્કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન ન જાયતે. બાઉન્ડ્રી આપી દીધી, એક સીમા આપી દીધી. બસ અહીં સુધી જ જીવનો અધિકાર છે. બહુ સમજવા જેવો વિષય છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે. તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા. જ્યાં સુધી જીવના હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ ન જાય, જ્યાં સુધી જીવને આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત ન થાય, જ્યાં સુધી જીવ પોતાના સ્વકર્તવ્યને જાણી ન લે, ત્યાં સુધી જ જીવે લૌકિક વૈદિક કરવાનું છે. સ્પષ્ટ. સવિશેષ ભક્તિ માર્ગીય જીવ માટે સવિશેષ એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તે જીવને ભગવત કથામાં અથવા તો ભગવત ચરિત્રોના ગુણગાનમાં અથવા તો ભગવાન નામમાં અથવા તો ભગવત સેવામાં જીવની રુચિ અને સ્થિરતા ઉત્પન્ન નથી થતી, જીવનું સ્થૈર્ય પ્રકટ નથી થતું, ત્યાં સુધી જ એને લૌકિક વૈદિક કરવાનું છે. જે દિવસે એ જીવના હૃદયમાં ભગવન્મયતા પ્રકટ થઈ ગઈ, એ જીવના હૃદયમાં અલૌકિક ભગવદ ભાવ પ્રકટ થઈ ગયો, એ જ દિવસથી જીવ લોકવેદથી પરે છે, લોકવેદને આધીન નથી. એને લૌકિક કર્મ કરવા જ પડે, એને વૈદિક કર્મ કરવા જ પડે એવું જરૂરી નથી, કારણ કે તે લોકવેદાતીત પુરુષોત્તમને ભજી રહ્યો છે. લોકવેદાતીત પુરુષોત્તમનું ભજન કરી રહ્યો છે. આપ સમજ્યા કે પછી બધું આમ સીધી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ? આમ બહુ મહત્વનો વિષય છે આ. સાચું કહેજો, ફ્લાઇટ આમ ટેક ઓફ થઈ ગઈ? લૌકિક વૈદિક ત્યાં જ સુધી થાય છે જ્યાં સુધી આપણે પ્રભુના નથી. બહુ ટૂંકમાં સમજાવું, જ્યાં સુધી આપણે પ્રભુના નથી. જે દિવસે પ્રભુના થઈ જઈએ છીએ ત્યારે લોકના કર્તવ્યોના ચક્રમાંથી જીવ નીકળી વૈદિક કર્મજન્ય મર્યાદાઓના એ ચક્રમાંથી નીકળી એ ભગવત કૃપાના અલૌકિક ભગવત ચક્રની અંદર જીવ આવી જાય છે. પછી એને લૌકિક કે વૈદિક બાધ નથી કરતું, પણ છતાં એ જીવ લોક સંગ્રહવત જગતને બતાવવાને માટે એ લૌકિક વૈદિક કરી લે છે. પણ કેવી રીતના કરે છે? અનાસ્થાથી, એમાં રુચિ રાખ્યા વિના. જગતને બતાડવું છે, કરી દો. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવનું સ્વરૂપ કેવું છે તે સમજાવતા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર આજ્ઞા કરે છે
લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યા તેષુ નાન્યથા. લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યા તેષુ નાન્યથા. વૈષ્ણવત્વં હિ સહજં તતોન્યત્ર વિપર્યયઃ. વૈષ્ણવ કેવો હોય, પુષ્ટિ માર્ગીય જીવ કેવો હોય, એનું સ્વરૂપ શું એ સમજાવતા શ્રીમદ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે. લૌકિક અને વૈદિક આ બંને તે જીવોના જીવનમાં જોવામાં તો આવે છે, પણ કેવી રીતના હોય છે તો કહ્યું કાપટ્યાત. તે જીવો કપટથી કરે છે, કપટ બુદ્ધિથી કરે છે. કોઈ જગ્યાએ પિતા બની ગયો અને પિતાના કર્તવ્યનું વહન કરે છે તો પોતે એ પિતાપણામાં લિપ્ત નથી થતો. આ બહુ મોટી વાત છે. કોઈ પુત્ર બની ગયો, પુત્ર બનીને પુત્ર ધર્મનો નિર્વાહ કરે છે તો એ પુત્ર ધર્મના નિર્વાહ કરતા કરતા પોતે એ ધર્મમાં આસક્ત નથી થતો, એમાં લિપ્ત નથી થતો. એ વાસ્તવમાં એ જાણે છે કે ભલે હું પિતા છું, કે ભલે હું પુત્ર છું, કે ભલે હું બંધુ છું, વગેરે વગેરે, મારા ભલે જે કોઈ પણ સંબંધ છે, પણ મૂળમાં હું શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદનો અનન્ય દાસ છું. એમનું દાસત્વ એ મારો પરમ ધર્મ છે. આપણો ધર્મ શું, આપણું કર્તવ્ય શું? આપણું કર્તવ્ય શું છે? આપણો ધર્મ શું છે? પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી કામો હરેર્દિદૃક્ષૈવ મોક્ષઃ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. નિજ નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલનાથ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. આપણો ધર્મ છે. આ ભક્તિ માર્ગમાં શ્રી હરિ શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદનું દાસ્ય એ જ જીવનો પરમ ધર્મ છે. દાસત્વથી મોટો જીવનો બીજો કોઈ જ ધર્મ નથી. નિજ નિસર્ગ, પોતાનો નિજ સર્વસ્વ એવા પ્રભુ શ્રી ગોકુલનાથ, અનન્ય નિસ્સાધન એવા વ્રજના અનન્ય સ્વામી એવા ગોકુલાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદનું અનન્ય દાસ્ય એ જ જીવનો પરમ ધર્મ છે, એ જ જીવનો સહજ ધર્મ છે. પરમ ધર્મ જો એ નથી કર્યું તો એના વિના નહીં ચાલે, માટે પરમ ધર્મ છે. અને સહજ ધર્મ છે માટે અર્થાત કે આ દાસત્વની શીખ તમને ના દેવી જોઈએ. નામ નિવેદન કર્યું છે, સર્વસ્વ સમર્પણ કર્યું છે. જ્યારે આપણી પાસે કાંઈ જ નથી, જે છે આપણું એ નંદનંદનને સોંપી દીધું, તો જેને સોંપ્યું એ આપણા સ્વામી થયા, અને જેણે સોંપ્યું છે તેવો જીવ એમનો દાસ થયો. આ સહજ પ્રક્રિયા છે. માટે પુષ્ટિ માર્ગીય જીવને દાસત્વની ડિગ્રી મળતી નથી. એનું નામ નિવેદન, એનું જે આત્મનિવેદન છે એ આત્મનિવેદન જ એને પરોક્ષ રૂપે દાસ્યનું દાન કરી દે છે. કપટથી કરે છે. લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યા તેષુ નાન્યથા. લૌકિક અને વૈદિક બંને કાર્યો આ જીવો કપટ બુદ્ધિથી કરે છે.
તો સહજમાં શું કરે છે? જો કપટ બુદ્ધિથી લૌકિક કરવું, કપટ બુદ્ધિથી વૈદિક કરવું, એવું આપણા ગ્રંથો આપણને આજ્ઞા કરે છે, તો સહજપણામાં તો ક્યાંય જીવાનું હોય કે નહીં? કે જે પોતે વાસ્તવિક છે, જે પોતે વાસ્તવિક કેવો છે, એ પોતાના એ સહજ ધર્મથી તો ક્યાંક જીવું, નહીતર કેવી રીતના જીવી શકાય? હું એમ કહું, એક્ટિંગ ક્યાં સુધી ચાલે? એક અભિનય કરતા એક પાત્ર એ એક્ટિંગ કરી રહ્યો છે, એક પાત્રને ભજવી રહ્યો છે, ક્યાં સુધી ભજવશે? જ્યાં સુધી એ નાટક પૂરું ના થાય, જ્યાં સુધી એ ફિલ્મ પૂરી ના થાય, ત્યાં સુધી. પછી ઘરે જઈને પણ જે પાત્ર ભજવતો હોય, જો એ જ બનીને જાય તો ઘરના લોકો મારે એને માર પડે કે ભલા માણસ, તું કમસે કમ ઘરે તો તું બનીને આવ, તારા કામને તો અહીંયા નહીં લાવ. લોકમાં કપટ કર્યું, વેદમાં કપટ કર્યું. એક મજાની વાત, આપણે આનું ઉલટું કરીએ છીએ. સુરતના વૈષ્ણવ છે ને, તરત પકડાઈ જાય છે. 2 દિવસથી હું જોઉં છું, તરત પકડાઈ જાય છે. આપણે શું કરીએ છીએ? આનું ઉલટું કરીએ છીએ. શું ઉલટું કરીએ છીએ? લૌકિકમાં સહજતા અને પ્રભુમાં કાપટ્ય. હા, વિચારો વિચારો, બધા કેસો ના સાચી વાત છે. લૌકિકમાં સહજ રહીએ છીએ, લોક સંબંધી પદાર્થોમાં આપણે આપણી વાસ્તવિકતા બતાડીએ છીએ કે હું આવો છું, અને પ્રભુની સામે જઈએ ત્યારે કપટ રાખીએ છીએ. એવો ભગવત ભાવ પ્રકટ કરીએ પ્રભુની સન્મુખ. હેતુ શું? બસ પ્રભુ પ્રસન્ન થાય. પણ એ પ્રભુની માત્ર પ્રસન્નતા એ જીવનો હેતુ નથી. આ જીવ પ્રભુનો એવો લાલ ગોપાલ છે કે જે લાભ વિના ખબર પડી કે નહીં? પાછું ફ્લાઇટ વયું ગયું. આ એવો લાલ ગોપાલ છે જીવ, પ્રભુનો ભગવદ અંશ છે, પણ એવો ચતુર છે. પ્રભુ જાણી લે, આજે આટલી બધી વિજ્ઞપ્તિઓ આજે મને કેમ કરે છે, આટલી બધી સામગ્રીઓ આજે મને કેમ રોગ આવે છે, આટલા પ્રેમથી મારા આટલા ભારી શૃંગાર કેમ કરી રહ્યો છે આજે? કાલે પણ હું એ જ હતો, તો આજે મારામાં શું પરિવર્તન આવ્યું કે આ રીતના આવું કરી રહ્યો છે? અરે આજે તો દરેક વસ્તુ પહેલા, એક એક કાર્ય પહેલા મારી આજ્ઞા માગે છે, મને દંડવત કરે છે, દૈન્યપૂર્વક, દીનતાપૂર્વક એ આજે મને સેવી રહ્યો છે. આજે કઈ વિશેષ છે? નમન નમન में फर्क होत, बहुत नमे नादान. ખબર પડી જાય આજે કઈ છે. આપણે લૌકિકમાં શું કહીએ એને? આજે દાળમાં, અને ક્યારેક એનાથી પણ વિશેષ આશંકા હોય ત્યારે આખી લૌકિકની અંદર સહજતા રાખીને પ્રભુ પ્રત્યે કાપટ્ય રાખીએ, વ્યવહાર શુદ્ધ બતાડીએ, પણ હૃદયમાં ભાવ છે કે ભગવાન દ્વારા લોક સંબંધી આ સુખોની પૂર્તિ થવી જોઈએ. પકડાઈ ગયા કે નહીં? સાચું કહો. આશ્ચર્યની વાત છે કે એક વૈષ્ણવ સકલ સુખ કેન્દ્ર એવા પ્રભુને છોડી લોક સંબંધી પદાર્થોમાં સુખ શોધવા જાય છે. ઘરની આગળ નદી વહી રહી છે, છતાં મરુભૂમિમાં જઈને જલને શોધવું. આને મૂર્ખતા ન કહેવાય તો શું કહેવાય?
ગામ દ્વાર ખોલો ને નદી વહી રહી છે. અરે ભાઈ, ત્યાંથી એક ગાગર ભરી લે ને. કેમ છેટ ત્યાં સુધી જઈ રહ્યો છે? અને એ મરુભૂમિમાં ભૂમિ ખોદી ખોદી ખોદીને તારા પ્રાણ નીકળી જશે, જલ પ્રાપ્ત નહીં થાય તને. આશ્ચર્યની વાત એ છે કે એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો સેવક પોતાના લૌકિકની અસ્થિરતાને સ્થિર કરવાને માટે ભગવત શરણ છોડી અને વૈદિક કર્મમાં તત્પર થઈ જાય છે. હમણાં આ આપત્તિ આવી રહી છે, ચાલો આ કર્મ કરીએ. આ આપત્તિ આવી રહી છે, આ કર્મ કરીએ. આનો સ્પષ્ટ એ જ જવાબ છે, આનાથી એ જ સિદ્ધ થાય છે કે તમારા સર્વનું, આપણા સર્વનું શરણ દૃઢ નથી, આપણા સર્વનો આશ્રય દૃઢ નથી. આપણે આપણી શરણાગતિમાં હજી કચાશ રાખી છે. લોક સંબંધી પદાર્થોને તમે સ્થિર કરવા માટે પ્રભુને શ્રમ આપો છો, અને ભગવાન અલૌકિક છે, લૌકિક કાર્ય કરતા નથી. પ્રભુ દ્વારા કંઈ થયું નહીં તો આપણે પ્રભુમાંથી આસક્તિ કાઢી અને વૈદિક કર્મમાં તત્પર થઈ જઈએ છીએ. શ્રી હરિરાય મહાપ્રભુના શિક્ષાપત્રના જ પાછલા શિક્ષાપત્રના વચનો છે. આવા વૈષ્ણવને શ્રી હરિરાય મહાપ્રભુ એક ડિગ્રી પ્રદાન કરે છે. કોઈ વ્યક્તિ માસ્ટર કરી લે, BA કર્યા પછી માસ્ટર કર્યું, MA થયું, પછી એનાથી પણ આગળ PhD કરે તો ડોક્ટર લાગી જાય. એમ એક એક ડિગ્રી મળે ને. બેચલર કરી લીધું, પછી હવે માસ્ટર કરી લીધું, હવે એનાથી પણ ઉપર PhD કરી લો, એનાથી પણ ઉપર પેલું ડિલીટ કરીને આવે છે એક ડિગ્રી, એ કરી લો. એની આગળ આગળ તે પદવી લાગતી જાય, એ ડિગ્રીઓ લાગતી જાય. એમ આવા વૈષ્ણવને માટે આ કેવી વૃત્તિ છે ખબર છે? મંડુક પ્લુતિ નામની આ વૃત્તિ છે. પ્લુત એટલે ઠેકડો મારવો, કૂદવું. કોની જેમ કૂદવું તો કહ્યું મંડુક. મંડુક એટલે ડેટકો. વર્ષા ઋતુ થાય અને વર્ષા ઋતુમાં દેડકાઓ બહાર નીકળે, આપણે જોઈએ ઘણીવાર ઘરમાં આવી જાય, આપણે એના ભગાડવા જઈએ તો એ કૂદતા 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 ક્યાં નીકળી ગયો હોય. એમ થોડી વાર લૌકિકમાં રહેવું, ત્યાંથી પછી કૂદીને પાછું વૈદિકમાં જવું, ત્યાંથી કૂદીને પાછું અલૌકિકમાં આવવું, અલૌકિકમાંથી પાછું ત્યાં જવું. આ આપણી વૃત્તિ બની ગઈ છે. અને એવા જીવ માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ કુરુતે પિતૃવદ હરિઃ પુનશ્ચિંતામ પ્રકુર્વાણો. જો શું કહ્યું, હવે ડિગ્રીની લાઈન હું નથી બોલતો, નહીતર ખબર પડી જશે બધાને. એક પાદ શ્લોકનું બાકી રાખું છું. સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ કુરુતે પિતૃવદ હરિઃ. એક પિતા પોતાના પુત્રનું કેવું ધ્યાન રાખે. રસ્તા ઉપર ચાલીને જતા હોય તો એ પિતા જ્યાંથી વાહનો આવી રહ્યા છે તે બાજુ પુત્રને નથી રાખતા, પેલી બાજુ રાખે છે. કેમ? બાળકને કોઈ ઈજા ના થાય. પિતા એક છત્ર છે અને છત્રની જેમ એ સદા એના પુત્રનું આરક્ષણ સંરક્ષણ કરે છે. એમ જે જીવો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી દ્વારા નિવેદિત થયા છે શ્રી ગોવર્ધનધરને, તે બધા જ જીવોને શ્રી ગોવર્ધનધર સ્વકીય માને છે. સ્વકીય એટલે પોતાના ગણે છે, પોતાના નિજ ગણે છે. કેટલા નિજ ગણે છે? એક પુરાણનું બહુ સુંદર એક વાક્ય છે, જો મને મળી જાય ને તો આપને કહું. ભગવાન એ જીવને કેટલા પ્રિય બનાવે છે.
ન મે લક્ષ્મી પ્રિયા તાદૃક વૈકુંઠાખ્યમ ન ધામ ચ. યથા નિવેદિત પ્રાણ પ્રિયો મે મુનિ સત્તમ. હે નારદ, નમે લક્ષ્મી પ્રિયા તાદૃક, મારા અર્ધાંગીની એવા લક્ષ્મીજી પણ મને એટલા પ્રિય નથી. એક સમય આવે ત્યારે હું પક્ષપાત કરી દઉં છું. ક્યારે? સ્વકીયજનો માટે. આ આપણે સૌ છીએ, આનો ગર્વ હોવો જોઈએ આપણને. વૈકુંઠાખ્યમ ન ધામ ચ, મારું નિજ ધામ, મારું નિજ લોક પણ મને એટલું પ્રિય નથી. શ્રી લક્ષ્મીજી પણ મને એટલા પ્રિય નથી. તેટલો પ્રિય યથા નિવેદિત પ્રાણ, આત્મનિવેદન કરી અને જે મારા સેવા પરાયણ જે જીવ છે એ મને આ સર્વથી અધિક પ્રાણથી પણ પ્રિય છે. માટે તે જીવને હું સ્વકીયતા પ્રદાન કરું છું, તે જીવને હું મારું પોતાપણું પ્રદાન કરું છું. આ આપણા સૌના મહદ ભાગ્ય છે. નામ નિવેદન થતા આપણને સૌને પ્રભુનું સ્વકીયત્વ પ્રાપ્ત થયું છે. આનાથી વિશેષ તમને કોઈ આપીને પણ શું આપી શકે? વિચાર તો કરો. કોઈ વ્યક્તિ તમને ધન આપી શકે, તમને ઈચ્છિત કોઈ એવા પ્રિય પદાર્થો આપી શકે, પણ કોઈ તમને પોતાનું સર્વસ્વ હૃદય આપી શકે? શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકને શ્રી ગોવર્ધનધર પોતાનું હૃદય પ્રદાન કરે છે. આ હૃદય એ મારી અંદર વિરાજે છે. તું આ હૃદય ઉપર આરૂઢ થઈ જા અને પછી આ હૃદયને હું મારા હૃદય પર અહીંયા ધારણ કરી લઉં, મારા વક્ષસ્થળ ઉપર. આ ફલનું દાન આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. માટે કહ્યું સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ, જે પોતાના નિજજનો છે, જે પોતાના છે તેની ચિંતા, તેનો ઉદ્વેગ, તે જીવની વ્યાધિ એ સ્વયં એક પિતાની જેમ પિતા પુત્રની કરે છે, તેમ ભગવાન તે જીવની વ્યાધિ કરે છે, તેમ પ્રભુ તે જીવની ચિંતા કરે છે. અરે હવે તો નિશ્ચિંત થાવ કે હજી ખબર જ નથી ક્યાં પહોંચ્યા આપણે, શું ચાલી રહ્યું છે. જાગો છો પાછળવાળા? હા, જાગે છે. શ્રી મહાપ્રભુજી પોતાના માર્ગમાં નામ નિવેદન કરાવી તે જીવને શ્રી ગોવર્ધનધરનું સ્વકીયત્વ પ્રદાન કરાવી અને તે જીવને નિશ્ચિંત કરે છે. કારણ કે સ્વકીય થયેલા જીવની ચિંતા જીવ નથી કરતો, તે જીવની ચિંતા પ્રભુ કરે છે એક પિતાની જેમ. પુનશ્ચિંતામ પ્રકુર્વાણા, આવું જાણ્યા પછી હવે જેને તાલી પાડી બધા ફસાઈ ગયા. તાલી કોણ પાડે? જેને એ વાત સહમત થઈ હોય, જે એ વાતને અનુસરતા હોય ને હા ના બરાબર છે એમ સહમતિ આવી હોય, તો આપ કોઈ હવે ચિંતા કરતા જ નહીં હોવ, મને પાકો વિશ્વાસ છે, એટલે જ આપે સવે તાળી પાડી. બરાબર ને? ફસાવાના છો બધા. હમણાં હરિરાય મહાપ્રભુ બધાને પકડી લેશે. ક્યાં જશો ક્યાં તમે? પુનશ્ચિંતામ પ્રકુર્વાણા, આટલું ભગવાન દ્વારા જીવ માટે થવા છતાં પણ જે જીવ પુનઃ લૌકિકની અંદર કે વૈદિકની અંદર ઉદ્વેગ યુક્ત રહીને જો ચિંતા કરે છે, તો હવે ડોક્ટર પરમ ભગવદીય એક ડિગ્રી એવી લાગે છે આગળ. પુનઃ ચિંતા કરનારા જીવને શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, મૂર્ખા એવ ન સંશય
સમજી ગયા? બધા સમજી ગયા. બધાને અર્થાનુસંધાન થઈ ગયું. આટલું આટલું પ્રભુ કરે છે, છતાં હે જીવ જો તું આ કરે છે તો પછી હવે તું મૂઢ જીવ છો, તું મૂર્ખ જીવ છો. લૌકિક અને વૈદિક એ બંનેની અંદર અનાસ્થાથી જીવે રહેવાનું છે. તો સહજતા તો ક્યાંક કરવી, વાસ્તવિકતા તો ક્યાંક પ્રકટ કરવી. હું આવો છું, ધેટ ઇઝ માય રિયાલિટી. આ મારી વાસ્તવિકતા છે, એ ક્યાંક તો પ્રકટ કરવી. તો એ વાસ્તવિકતા શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, એ સહજતા એ જીવે વૈષ્ણવત્વમાં પ્રકટ કરવાની છે, પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકટ કરવાની છે. હું કોણ? ભગવાનનો અંશ, પ્રભુનો દાસ, એવો વૈષ્ણવ છું. અને એ વૈષ્ણવતા જ મારો સાચો ધર્મ છે. એ વૈષ્ણવતા જ મારો વૈષ્ણવત્વ જ મારું સાચો પરિચય છે. શ્રી ગોકુલનાથ ચરણે ટીકામાં વૈષ્ણવત્વ ઉપર બહુ સુંદર આજ્ઞા કરી છે. વૈષ્ણવત્વ શું? આખો ફકરો છે સંસ્કૃતમાં, પણ એને હું એનું ભાષાંતર કરતા કરતા આપને સમજાવીશ. ભલે આપણે બે જ લાઈન લઈએ, પણ બહુ અદ્ભુત છે. આનો શાબ્દિક અર્થ પણ અલૌકિકતામાં છે. વૈષ્ણવ એટલે શું? વૈષ્ણવત્વ, વૈષ્ણવપણું એટલે શું? વૈષ્ણવત્વમ નામ પુષ્ટિ મર્યાદા માર્ગ પ્રવર્તક આચાર્યોપદેશ પૂર્વકમ તદુક્ત પ્રકારેણ તન્માર્ગાનુવર્તિત્વમ તદેવ તેષાં સહજો ધર્મઃ. વૈષ્ણવત્વ એટલે શું? તો કહ્યું વૈષ્ણવત્વ એટલે પુષ્ટિ અથવા તો મર્યાદા. જે માર્ગ હોય તે માર્ગના આચાર્ય દ્વારા ઉપદેશને પ્રાપ્ત કરી, તે ઉપદેશ પૂર્વક જે આચાર્ય ચરણોએ કહ્યું છે તે ઉક્ત પ્રકારને, તે ઉક્ત માર્ગને પોતાના જીવનમાં આચાર્ય આજ્ઞાનુસાર જે જીવ આત્મસાત કરીને જીવી રહ્યો છે તેને વૈષ્ણવ કહેવાય. તદેવ તેષામ સહજો ધર્મ. એવા વૈષ્ણવનો જે આ વૈષ્ણવત્વ જે ધર્મ છે એ એનો સહજ ધર્મ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે વૈષ્ણવત્વમ હિ સહજમ. આ વાક્ય ટીકાનું 100% બધાને ઉપરથી ગયું છે. આ ઉપરથી ગયું છે. વૈષ્ણવત્વ શું છે? શ્રી મહાપ્રભુજીના વચનો, શ્રી ગુસાઈજીના વચનો, આપના સિદ્ધાંતો, આપના ઉપદેશો, તેને જે જીવ પોતાના જીવનમાં આત્મસાત કરે છે, આત્મસાત કરી તદનુસાર પોતાનું જીવન યાવત પ્રાણ આ મરણાંત પોતે જીવી રહ્યો છે, પ્રમાદ રહિત થઈને, મોહ રહિત થઈને, એવો જે વિશુદ્ધ આચરણ યુક્ત, સ્વમાર્ગીય વિશુદ્ધ આચાર યુક્ત જે જીવ છે તે જીવને જ વૈષ્ણવત્વ પ્રાપ્ત થાય છે. આ આપણે આપણા જીવનમાં ઉતારવાની અત્યંત આવશ્યકતા છે. આ તો શિક્ષાપત્ર છે, અને શિક્ષાપત્રની અંદર તો એક એક વાક્યની અંદર ઉપદેશ જીવના કર્તવ્યને સમજાવવામાં આવ્યું છે. અને અઘરા અઘરા કર્તવ્યો હોય પછી એના શ્રવણમાં પણ ક્લેશની અનુભૂતિ તો થાય. પણ હવે શું કરું? આપે સૌએ મને બોલાવ્યો છે, આ વિષય આપ્યો છે, અને આપ સૌએ પણ એટલા પ્રેમથી આવ્યા છો, હું ફસાણો ને તમે ફસાણા. ચાલો, આ વાક્ય તો બધાને આવડતું હશે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ
લૌકિકૈ વૈદિકૈરપી. જેણે પોતાના જીવનમાં ગોકુલાધીશને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા છે, જે વૈષ્ણવે શ્રી ગોકુલાધીશને પોતાના હૃદયમાં પધરાવ્યા છે, સર્વાત્મના હૃદય સર્વાત્મ ભાવથી શ્રી ગોકુલાધીશને હૃદયમાં જેણે ધારણ કરી લીધા, પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તત કિમ પરમ, પછી હવે એના માટે બીજું શું બાકી રહે છે? લૌકિક કર્મ વ્યવહાર જન્ય વ્યવહારોથી બીજું શું વિશેષ રહે છે? વૈદિક કર્મજન્ય ક્રિયાઓથી બીજું હવે શું વિશેષ રહે છે? કંઈ જ નહીં. કારણ કે એને લોક વેદાતીત પુરુષોત્તમનો સંબંધ એની સાથે થયો છે. વિચાર કરો, આ વૈષ્ણવતા ને નિભાવવી કેટલી કઠિન છે. આ એટલો સહજ ધર્મ નથી, આ એટલો સહજ માર્ગ નથી. આવી ગયા, નામ નિવેદન થઈ ગયું, કંઠી પહેરી લીધી, ભલે વૈષ્ણવત્વ પ્રાપ્ત થઈ જાય છે, પણ આપણે ભગવત કૃપાના અધિકારી નથી બની શકતા. ભગવત કૃપાના પ્રભુના અનુગ્રહના જો પાત્ર બનવું હોય તો એ ત્યારે જ સંભવ છે કે આવા પ્રકારના અલૌકિક આચારથી યુક્ત એ વૈષ્ણવ હોય. શ્રી મહાપ્રભુજીનો આ માર્ગ એવો કઠિન માર્ગ છે. લૌકિક વૈદિકમાં જ રહેવું, લૌકિક વૈદિકમાં રહીને પણ પ્રભુના થઈને રહેવું, લૌકિક વૈદિકમાં રહેતા રહેતા પણ તેમાં લિપ્ત ન થવું, આ બહુ કઠિન વાત છે. અને આગળ જતા એક સમય એવો આવે છે, પ્રભુ કૃપા વિચારી જીવનું લૌકિક વૈદિક જ છોડાવી દે છે. એ પ્રભુના કૃપાથી જ જીવનું લૌકિક વૈદિક છૂટી જાય છે. જીવને સાધન નથી કરવું પડતું, પણ એ ક્યારે? જ્યારે પૂર્ણ શરણાગત થઈને જીવ કૃષ્ણ સેવા પરાયણ થાય ત્યારે. પ્રભુના અનુગ્રહનો એ જીવ જ્યારે પાત્ર થાય અને એવા સુપાત્ર જીવ ઉપર જ્યારે પ્રભુ અનુગ્રહ કરે છે, ત્યારે પ્રભુના અનુગ્રહના ફલ સ્વરૂપ તે જીવનું લૌકિક વૈદિક છૂટી જાય છે. પણ ત્યાં સુધી પહોંચવું તો ખરા, ત્યાં સુધી જીવને જવું તો ખરા. ભલે 4 સોપાન 4 સીડી જ છે, પણ 4 ચડવી તો ખરી. નીચે બેસીને જીવ એવો વિચાર કરે કે હું 10મા માળે પહોંચીશ, 10મા માળે પહોંચીશ, પણ જાય જ નહીં. ન સીડી ચડે ન લિફ્ટમાં જાય તો કેવી રીતના 10મા માળે પહોંચે? ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે. બેસીને વિચાર કરવાથી કાર્યો સિદ્ધિ નથી થતી. કૃત સંકલ્પ હોવો જોઈએ જીવ, દૃઢ સંકલ્પ હોવો જોઈએ જીવ, ત્યારે જઈને એ શક્ય થાય છે. તો લૌકિક વૈદિકની અંદર અનાસ્થા રાખીને જે જીવ કર્મ કરે, પ્રથમ શ્લોકની અંદર 3 કર્તવ્ય બતાડ્યા છે. એક તો લૌકિક તાપથી ઉદ્વિગ્ન થઈ જવું, ભગવત દર્શનને માટે અલૌકિક તાપક્લેશને અનુભવવો, અને લૌકિક વૈદિકને અનાસ્થાથી કપટથી કરવું. આ આપણા કર્તવ્ય છે. ત્યાર પછી બીજો શ્લોક આવે છે, બધા મળીને એનું ગાન કરીએ. નિરુદ્ધ વચનો વાક્યમ, નિરુદ્ધ વચનો વાક્યમ, આવશ્યકમુદાહરન, આવશ્યકમ ઉદાહરન, મનસા ભાવયે નિત્યમ, મનસા ભાવયે નિત્યમ, લીલાઃ સર્વાઃ ક્રમાગતાઃ, લીલા સર્વા ક્રમાગતા, લીલા સર્વા ક્રમાગતાઃ, લીલા સર્વા ક્રમાગતા, લીલા સર્વા ક્રમાગતા.
પોતાના લૌકિકની અંદર આવશ્યકતા હોય એટલા જ વચનોને કહેવા. ભગવદ વિષયથી અતિરિક્ત અન્ય વિષયોમાં વાણીનો જ્યાં નિરોધ થઈ જાય છે, જ્યાં વાણી રોકાઈ જાય છે, જ્યાં વાણી સ્થિર થઈ જાય છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. બહુ બોલ 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 કરનારો વૈષ્ણવ ના હોય. હા, અને જો ભગવદ વિષયને કહેતો હોય તો વાત અલગ છે, પણ લૌકિક વિષયોમાં, લૌકિક લોક સંબંધી વિષયોમાં અનેક વાતો, અનેક ચર્ચાઓ, આપણે એને શું કહીએ? ગપ્પા. વૈષ્ણવ પોતાની વાણીને વ્યર્થ નથી કરતો. વાણીનો નિરોધ કરીને જ્યાં આવશ્યક છે, જ્યાં એની ઉપાદેયતા છે, ત્યાં જ એનો ઉપયોગ કરે છે. વાણીનો નિરોધ કરવો. અચ્છા, હમણાં મેં જે પૂર્વમાં કહ્યું ગપ્પા, આવી રીતના મિથ્યા વાર્તાલાપ કરનારા જીવની શું ગતિ થાય? તે જીવની શું ગતિ છે? શ્રીમદ ભાગવત લખે છે, આયુર્હરતિ વૈ પુંસામ ઉદ્યન્નસ્તમ ચ યન્નસો તસ્યર્તે યક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. જે જીવ પ્રભુના ચરિત્રોને ન કહી અને સંસારના વિષયોને બોલી રહ્યા છે, પાછું યાદ દેવડાવું, એવું નથી લાગતું ને કે આપણી જ વાતો છે? આ તો શિક્ષાપત્ર છે પ્રિયજનો. અહીંયા તો ડગલે ને ડગલે આમાં આપણી ખામીઓ દેખાવાની જ છે, એ અનુભવ થવાની જ છે. જે જીવ ઉત્તમ શ્લોક વાર્તા એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોની પરસ્પર કથન ચર્ચા જે જીવ નથી કરતા, એનાથી અતિરિક્ત સાંસારિક પદાર્થોની જે જીવો ચર્ચા કરે છે, તેના માટે કહ્યું આયુર હરતિ વૈ પુંસામ. દિવસે ને દિવસે તે જીવોની આયુ, આ સૂર્ય એ દિવસ રાત કાઢતા કાઢતા તે જીવની આયુ હરી લે છે. તે જીવની આયુ હરાતી જાય છે. તસ્યર્તે યક્ષણો નીત. એની જે જે ક્ષણો આ સૂર્ય એ દિવસને આખો વ્યતીત કરીને લઈ જાય છે, એમ કરતા કરતા એની આયુ હરાઈ જાય છે, એને ખબર પણ નથી પડતી. અને આમ સમય આવે અને કાલ સામે ઊભો હોય અને પછી એ કે મેં તો મારા જીવનમાં કંઈ આત્મકલ્યાણનું ન કર્યું. કહા ભયો અબ કે પછતાને પહેલે પાપ કમાયો. સુરદાસજી કહે છે, હવે આ પશ્ચાતાપ કરીને તને શું મળવાનું છે? જીવન આખું ચાલ્યું ગયું, તારી યુવાવસ્થા આખી ચાલી ગઈ. યુવાવસ્થા, બાલ્યાવસ્થા અને યુવાવસ્થા જ ભગવત ભજનને માટે યોગ્ય આયુ છે. આજે આપણી એ સ્થિતિ થઈ ગઈ કે આપણું નાનકડું બાળક હાથમાં ગૌમુખી લઈને બેસે તો માતા પિતા ચિંતા કરે કે અત્યારથી આવું કરે છે. તમારા મહદ ભાગ્ય છે કે એ આજના આ કરાલ કાળમાં એ બાળકને એવો સંકલ્પ થયો. તમે એને એવું શીખાડ્યું નથી, છતાં એને એવો સંકલ્પ થયો. આ જ આયુ છે. આ જ આયુમાં ભગવત ધર્મો તે નાના બાળકની અંદર પ્રસ્થાપિત કરી દેવા જોઈએ. હવે જો જે જીવ ભગવત કથા નથી સાંભળતો, ભગવાન માર્ગમાં આવીને ભગવત કથા નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તો તે જીવના કાન કેવા? જે જીવ ભગવાન માર્ગમાં આવી
ભગવદ વચનો નથી કહેતો, ભગવદ વચનોની અંદર નિરુદ્ધતા બતાડે છે અને સંસાર ધર્મના સર્વ ચર્ચાઓ બહુ સ્પષ્ટતાથી કરે છે. તો તે જીવની વાણી કેવી? જે જીવનું મસ્તક પ્રભુની સન્મુખ નથી ઝૂકતું, સંસારના અન્ય પદાર્થો અને સંસારના અન્ય લૌકિક ભારોથી જેનું મસ્તક ઝૂકી જાય છે, તો તેનું મસ્તક કેવું? જેના હસ્તાદી એ ભગવત સેવામાં નથી લાગતા, પણ અહંતા મમતાના દરેક કાર્યોની અંદર તત્પર થઈ જાય, તો એના હસ્તાદી કેવા? આનું એક એકનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. હવે આ બધી જ તમારી વાત છે, કહો તો સંભળાવું. સાંભળવું છે? અવાજ બહુ ધીમો આવે છે. પ્રેમ સે કહીએ શ્રી વલ્લભાધીશ કી જય. એક શરતે, ખોટું નહીં લાગે ને કોઈને પછી. એને એવું ગભરાવમાં તો સ્વયં શુકદેવજીના વચનો છે, આમાં કંઈ ખોટું ના હોય. આ ભગવદીય જનો છે, જે બોલે એ સત્ય હોય. બિલે બતોરુક્રમ વિક્રમાન્યે ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય જિહ્વા સતી દાર્દુરિકે વસુત ન ચોપગાય ત્યુરુગાય ગાથા. જે જીવ ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય, જે જીવ પોતાના કર્ણપુટથી ભગવત ચરિત્રો નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તેના કાન કેવા? તો કહ્યું જેમ સર્પને ઘૂસવાને માટે એક બિલ હોય, એક છિદ્ર હોય, એ છિદ્ર છે પણ એ છિદ્રનું બીજો કોઈ ઉપયોગ નથી, એમ આના કર્ણની અંદર આ છિદ્ર છે પણ એક બિલની જેમ, એક કાણાની જેમ છિદ્ર છે. આના વાસ્તવિક કાન નથી, આ તો એક સામાન્ય છિદ્ર છે. સાવધાન થાવ, નિત્ય ભગવત ચરિત્રના શ્રવણમાં તત્પર થાવ. પછી વાત આવે છે વાણીની. જે જીવ નચોપગાય ઉર્ગાય ગાથા, જે જીવ ભગવાનના અલૌકિક ચરિત્રો નથી ગાતો અને સંસાર ધર્મને સતત પોતાની વાણીથી કહી રહ્યો છે, તે જીવની વાણી કેવી? તો કહ્યું દારદુરી કી, ડેટકા જેવી. ટર 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 ધ્વનિ કરે છે પણ એ યથાર્થ શબ્દ બોલતો નથી. કદાચ બોલે તો પણ એ લોક સંબંધી છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. આવું વૈષ્ણવ કહી રહ્યા છે. આ બધું એટલે સંભળાવું છું કે કાલથી આ બધું બદલાવી નાખજો. આ કાનને કાન રહેવા દેજો. આ સર્પનું બિલ બની જશે, અહીંયા સર્પ ઘૂસે, શું હાલત થાય આપણી. આ જીહવાને જીહવા રહેવા દેજો. આ દારદુરી વાણી થઈ જશે તો પછી બોલવા જશો, કંઈક બોલાઈ જશે, કંઈક મોટું નુકસાન તમને બધાને છે. વ્યાપારમાં કોઈ સમજશે જ નહીં તમે કેટલા બોલ્યા. સાવધાન થાવ. ભાર પરમ પટ કિરીટ જુષ્ટમ મપ્યુત્તમાંગમ નનમેન મુકુંદમ. આ મસ્તક જેનું પ્રભુના ચરણારવિંદમાં નમતું નથી, એ મસ્તક જડ છે, એ જડ સમાન છે. અને શાવૌ કરો નો કુરુતઃ સપરિયામ, આ જેના આ હસ્ત પ્રભુની સેવા નથી કરતા, એ હસ્તમાં ભલે ને પછી સુવર્ણ આદિ અનેક આભૂષણો પહેરાવ્યા હોય, છતાં પણ આ બંને હસ્ત ભગવત સેવામાં નથી લાગ્યા, માટે આ મૃત સમાન, નિર્જીવ સમાન માનવામાં આવ્યા છે. આ આપણા ભાગવત ધર્મો છે વૈષ્ણવો. આ આપણા પુષ્ટિ માર્ગના ધર્મ છે. આ માર્ગની આ તત્પરતા છે. હવે નેત્રની વાત કરી. આ નેત્ર દ્વારા દૃશ્યમાન પદાર્થ એક જ છે, એ છે નંદ નંદન શ્રી કૃષ્ણનું વદન કમલ. એ
એમના વદન કમલના દર્શન જીવ નથી કરતો અને સંસારના સુંદર પદાર્થોને જોવાને માટે લોભાય છે, તો એના નેત્ર કેવા છે? બરહાઈ તે નયને નરાણામ. જેમ એક મોરપંખ હોય અને એ મોરપંખમાં એક મધ્યમાં એક આંખ જેવું એક ચિહ્ન બનેલું હોય. એ ચિહ્ન તો આંખનું બનેલું છે, પણ શું વાસ્તવમાં એ દર્શન એની અંદર દૃષ્ટિ છે ખરા? નથી. તેમ આ જીવના નેત્રો છે, પણ ખરેખર જો એનામાં ભગવત દૃષ્ટિની ભાવના, ભગવત દર્શનની ભાવના નથી, તો એની દૃષ્ટિ હોવા છતાં પણ એ નિરર્થક છે. જેના ચરણ પ્રભુની લીલાસ્થલીની અંદર નથી જતા, તેના તે ચરણ જળ વૃક્ષ સમાન છે. આવું કહ્યું છે. તદસ્મસારમ હૃદયમ બતેદમ યદ્ગૃહ્યમાણે હરિનામધેયૈ. આહા, અદ્ભુત વાત. ભગવાન નામનું જ્યાં ગૃણન થઈ રહ્યું છે, ભગવાન નામનું જ્યાં કથન થઈ રહ્યું છે, ભગવત ચરિત્રો જ્યાં ગવાઈ રહ્યા છે, એ સમયે ભગવત ચરિત્રોને કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરાવતા જે જીવનું હૃદય દ્રવિત નથી થતું, જે કેવી રીતના દ્રવિત થાય? આપે સૌ મને આમ પૂછવું જોઈએ, સામે દલીલ કરવી જોઈએ, કેવી રીતના હૃદય દ્રવિત થાય? સવારના 8 વાગ્યાના ઘરેથી નીકળ્યા, દોડા દોડી કામ વગેરે, એ અનેક ચિંતાઓ, અનેક વ્યાધિ, અનેક પરિશ્રમ કરતા કરતા 9 વાગે ઘરે આવ્યા. ફટાફટ સ્નાન કરી મહાપ્રસાદ લઈને આપે બોલાવ્યા. હવે અહીંયા આવીને થાકીએ નહીં તો પછી ક્યાં જઈએ? એવું આપે મને કેવું જોઈએ, અને હું સ્વીકારું પણ ખરા. કાલની જ વાત કહું. કાલે આપણે 3 કલાક 10 મિનિટ જેટલું સત્ર થયું. મુકામે જઈને હું બેઠો ને, મારા બધા આસપાસવાળાઓને ખબર છે, જાણે 5 કલાક બોલીને આવ્યા હોય ને કેટલું એક સ્ટ્રેસ અનુભવાય, એટલો હું અનુભવતો હતો. કારણ કે આ મારા માટે બહુ વર્ષો પછી આ રાત્રિ સત્ર હું કરું છું. એટલે આ રાત્રિ સત્રનો આ 3 કલાક મને પણ બહુ અઘરી લાગે. હું આખો આમ ખેંચાઈ જાઉં. અભ્યાસ નથી. આપ લોકો તો અભ્યાસુ છો. આપ સૌને તો અભ્યાસ છે. કહેવાનો તાત્પર્ય, યદ્ગૃહ્યમાણે હરિનામ ધ્યેયૈ, જ્યાં ભગવાનના નામ, પ્રભુના ચરિત્રો કહેવામાં આવી રહ્યા છે, એ ચરિત્રોનું શ્રવણ કરતા એક જીવનું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ. અને જો એ નથી થતું, તદસ્મસારમ, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. લોહને પણ પીગળાવી શકાય છે, પથ્થરને કેમ પીગળાવવું? ભગવત ચરિત્રોને સાંભળતા સાંભળતા નવિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહેશુ હર્ષઃ. પ્રભુના ચરિત્રો સાંભળતા જેના એક રોમકૂપમાં હર્ષોલ્લાસ પ્રકટ નથી થતો, જેના નેત્રમાંથી પ્રેમાશ્રુ પ્રકટ નથી થતા, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. એક વૈષ્ણવ પોતે પોતાના જીવનમાં પોતાની વાણીનો નિરોધ કરે છે, અને જ્યાં આવશ્યકતા છે ત્યાં જ પોતાની વાણીને પ્રકટ કરે છે. મૌન રહે છે. આ વૈષ્ણવનું સ્વરૂપ. અને જ્યાં કહેવાનો અવસર આવે ત્યાં ભગવત ચરિત્રોને કહેવા. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ વે નમઃ.
चिन्ताः सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भीश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम।